વાત વડોદરાની કે જ્યાં કાળઝાળ ગરમીની વચ્ચે પાણીના જે રીતે જગ છે તેની માંગમાં વધારો થયો છે। પાણીના જગની માંગ વધતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં છે। પાણીના જગ ભરતા એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। અલગ અલગ જગ્યાએ પાણીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ફેક્ટરીમાં સ્વચ્છતા પાણીની શુદ્ધતાની તપાસ હાથ ધરાઈ છે। ઝોન મુજબ 4 ટીમો તપાસના કામે લાગી। તમામ એકમો પાસે પાણીનો ટેસ્ટ રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના જગની ડિમાન્ડ વધી છે, ત્યારે કોર્પોરેશનના ખોરાક શાખાની ટીમ પાણીના જગના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવા માટે પહોંચી છે। આપ જોઈ શકો છો અત્યારે આરવી દેસાઈ રોડ નવાપુરા છે, ત્યાં એક પાણીનો અહીંયા જે જગનો પ્લાન્ટ આવેલો છે, ત્યાં કોર્પોરેશનના ખોરાક શાખાની ટીમના અધિકારીઓ અહીંયા ચેકિંગ માટે પહોંચ્યા છે। જે તમામ મશીનરીઝ જે પાણીને ઠંડા કરવા માટે વપરાતી હોય છે તેનું મેન્ટેન થાય છે કે નહીં, પાણીનો જે ટેસ્ટ રિપોર્ટ છે તે લીધો છે કે કેમ અને ક્યારે કરાયો છે તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે। જે પાણીના આ જગના વિક્રેતા છે, તેમના ઓનર છે, તેમની પાસેથી તમામ વિગતો માંગવામાં આવી રહી છે। આપણી સાથે પ્રશાંતભાઈ છે, તેમની સાથે વાત કરીશું। પ્રશાંતભાઈ, શું કહેશો, પાણીના જગની ડિમાન્ડ વધતી હશે ગરમીમાં, તો શું ચેકિંગ કરવા આવ્યા છો, શું ખાસ તમે ધ્યાન રાખતા હો? ગરમીની સિઝન જે ઋતુ ચાલી રહી છે ઉનાળાની, તે દરમિયાન ખાસ કરીને પાણીના જગની ડિમાન્ડ વધે છે। તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં ફૂડ સેફ્ટીની 4 ટીમો કાર્યરત છે અને જુદા જુદા વિસ્તારમાં પાણીના જગ તેમજ આઈસ ફેક્ટરીનું ચેકિંગ હાથ ધરેલ છે। આજ રોજ અમે આરવી દેસાઈ રોડ પર એક ચિલિંગ પ્લાન્ટમાં આપણે ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરી છે। તે દરમિયાન તેઓની પાસે અમે જે મેમ્બ્રેન તેમજ એમના ફિલ્ટર્સ ચિલિંગ પ્લાન્ટના તેઓ ક્યારે ચેન્જ કરે છે, એમના પાણીના રિપોર્ટ જે પીવાલાયક છે કે એમ તેની રિપોર્ટ એવો કરાવેલો છે કે કેમ, તે અંતર્ગતની આપણે માહિતી પ્રાપ્ત કરી રહ્યા છીએ। શું કહેશો, શું જોવા મળ્યું? તમે અહીં આવ્યા તો કંઈ મળ્યું, તમને માહિતી મળી કે ના મળી? હાલમાં એવી કોઈ પરિસ્થિતિ જોવા નથી મળી કે જે કહેવામાં આવે છે કે નાઇટ્રોજનથી પાણીને ઠંડુ કરવામાં આવે છે, એવી કોઈ પણ વસ્તુ અમને હાલ કરીને જોવા નથી મળી। પરંતુ જે સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી એમને જે ઇન્સ્ટ્રક્શન આપવાની છે એ અમે આપી છે અને તાત્કાલિક ધોરણે તેઓના એએમસી કે તેમના જે મશીનરીના જે મેમ્બ્રેન અને ફિલ્ટર જે ચેન્જ થાય તે એ ઓન પેપર અમને બતાવે અને પાણી અંતર્ગત જે પબ્લિક હેલ્થ લેબોરેટરીનો જે રિપોર્ટ છે તેઓ પણ તાત્કાલિક ધોરણે અમને સબમિટ કરાવે। જે રીતના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, ઓનર છે, કઈ રીતે તમે પાણીના જગને ઠંડુ કરતા હો છો, પાણીને ઠંડુ કરતા હો છો, શું તમે વ્યવસ્થા ઊભી કરી? ચિલરોથી ઠંડુ થાય છે। ચિલર ચાલે 4-5 કલાક, એટલે 1-2 હજાર લીટર પાણી ઠંડુ કરે। શું વ્યવસ્થા છે, કેવી રીતે આખું થાય છે? કારણ કે કેટલાક લોકો એવું છે કે પાણીને ઠંડુ કરવા માટે નાઇટ્રોજન પણ યુઝ કરતા હોય છે, પણ તમે નથી વાપરતા, પણ કેટલાક લોકો વાપરતા હોય છે, તે પણ વાત સામે આવતી હોય છે, તો તમારી શું વ્યવસ્થા છે? અમે એવું કંઈ આખતા જ નથી, અમારે તો ચિલરથી જ ચાલુ ઠંડુ થાય છે પાણી। એ રિપોર્ટ આ લોકો માંગી રહ્યા છે? તો દર વખતે આવે જ છે સાહેબો ચેકિંગ પર, અને દર વખતે આ રિપોર્ટો કઢાય જ છે અમે। તો જે રીતના ખૂબ સારી બાબત એ છે કે અહીંયા ચિલિંગ પ્લાન્ટથી પાણી ઠંડુ કરવામાં આવી રહ્યું છે। બાકી કેટલીક જગ્યા પર એવું પણ જોવા મળતું હોય છે કે નાઇટ્રોજનથી પાણીને ઠંડુ કરવામાં આવતું હોય છે, પરંતુ જે રીતના અહીંયા તમે જોઈ શકો છો કે તમામ જે મશીનરી છે ચિલિંગ પ્લાન્ટને લઈને તે તમામ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને તેનાથી જે પાણીના જે જગ છે તે જગને પાણી ભરવામાં આવે છે, પાણી ઠંડુ કરવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે કોર્પોરેશનમાં અલગ અલગ 4 જેટલી ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે તપાસ માટે નીકળી છે। પાણીના જગના વિક્રેતાઓને ત્યાં, સાથે જ આઈસ ફેક્ટરીના સંચાલકોને ત્યાં અત્યારે કોર્પોરેશનની ટીમે તપાસ આદરી છે, કારણ કે ગરમીની આ ઋતુ છે ને, ગરમીની ઋતુમાં જે પાણી છે તેની ડિમાન્ડ ખૂબ જ વધતી હોય છે અને તેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેની કાળજી વડોદરા પાલિકાની ખોરાક શાખાની ટીમ રાખી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।